ભાવનગરમાં મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું। વાત કરીએ તો ધાન્યને લગતા મહોત્સવની અંદર 70 જેટલા સ્ટોલ લગાડવામાં આવ્યા હતા। અલગ અલગ પ્રકારના શાકભાજી, ધાન્ય, તેલ અને લાઈવ વાનગીના સ્ટોલ લાગ્યા હતા। ભાવનગરની જનતા મહોત્સવની અંદર ઉમટી પડી। ખાસ કરી મહોત્સવમાં જાંબુ શોટ, ઉંબાડિયું, કાળા, ગાજરનો હલવો, સરગવાના પાનના ભજીયા, ઝી કોની, લાલ કોબી વગેરે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। આ મહોત્સવ 2 દિવસ ચાલ્યો અને આ મહોત્સવ કુંવરજીભાઈ બાવળિયાના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે ભાવનગરના રાજકારણી નેતાએ હાજરી આપી હતી। શોર્ટ છે હવે ગીરના જંગલની અંદર જે પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ નહીં, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો નહીં, કોઈ પણ પ્રકારની નિંદામણનાશક દવાઓ નહીં અને કુદરતી રીતે પ્રકૃતિના સાનિધ્યમાં જે પણ કઈ પર્ણો નીચે પડે અને એમાંથી ખાતર બને અને કુદરતી જે વરસાદ પડે એના માધ્યમથી નિર્માણ થયેલ સંપૂર્ણ 100% પ્રાકૃતિક જાંબુ અને એ આ ગીરના જંગલમાં તૈયાર થયેલ પ્રાકૃતિક જાંબુ શોર્ટ છે। નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે આ ગૌવેદ રક્ષા સંસ્કૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને આ બહેનો એમાં સેવા કરી રહ્યા છે। આ બધા જ બહેનો છે એ ગૌશાળામાં સેવા કરે છે અને લોકોને સારું ખાવાનું મળે, સારું જ્યુસ મળે એવા સુંદર અને શુભ આશયથી પોતાની સેવા બજાવી અને કોઈ પણ પ્રકારનું એડિટિંગ મટીરિયલ નહીં, કોઈ કેમિકલ નહીં અને આમાં જે લીંબુ વપરાય છે જે ટેસ્ટ લાવવા માટે એ પણ ઓર્ગેનિક છે, જે ખાંડ વપરાય છે એ પણ ઓર્ગેનિક છે। બધું જ ઓર્ગેનિક અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી એના શોર્ટ બનાવવામાં આવે છે। આવો શોર્ટ લગભગ કોઈ જગ્યાએ ચાખવા ન મળે અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો આ જાંબુ શોર્ટનો લાભ લઈ રહ્યા છે અને મિલેટ એક્સપો 2025ની સફળતાપૂર્વક આ ભાવનગરની જનતા લાભ પ્રાપ્ત કરી રહી છે। રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 8 અને 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન રાજ્યના 8 જેટલા મહાનગરોમાં મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરેલ છે। આ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ તેમજ મિલેટ અંગેની વિવિધ વાનગીઓના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવે છે। નગરજનોને મિલેટ અંગેની જાણકારી મળી રહે માટે તેમજ એના મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગીઓના લાઈવ ફૂડ કોર્ટ પણ અહીંયા ઉપલબ્ધ કરાવેલ છે। ખેડૂતો તેમજ નગરજનોને આ અંગે વિવિધ પાક પરિસંવાદ અને વેલ્યુ એડિશન અંગેના વિવિધ સેમિનારનું પણ આયોજન કરેલ છે અને નગરજનો વધુ માત્રામાં ભાગ લે તેમજ તેના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામોનું પણ વિશેષ આયોજન કરેલ છે। તો મિત્રો, આ મિલેટ મહોત્સવ 2025ની અંદર જવાહર મેદાનની અંદર ખાસ કરીને જે કહેવાય કે ઉંબાડિયું જોવા મળ્યું હતું, ઇરફાનભાઈને કહીશ કે તે અંદર બતાવે કે જે ખાસ કરીને વલસાડ, સુરત અને અનેક એવી જગ્યાએ જોવા મળે છે અને ખાસ કરીને જવાહર મેદાનની અંદર જે 2 દિવસનો મિલેટ મહોત્સવ 2025 હતો તેની અંદર જે આકર્ષણનું કેન્દ્ર જે ઉંબાડિયું જેને કહેવામાં આવે છે કે જે ખેડૂતો દ્વારા આપણા ભાવનગરની આજુબાજુના ગામના અને ખાસ કરીને આગળ આપણે એમની સાથે પણ વાત કરીશું અને આવું જે ઉંબાડિયાની જે અહીં એક સ્ટોલ લગાડવામાં આવ્યો હતો જે તમે જોઈ શકો છો। અને શું ભાવ હતો આનો? ઉંબાડિયો આપણે 100 રૂપિયાનો 250 ગ્રામ એટલે 400 રૂપિયા એપ્રોક્સ કિલો હતો। 400 રૂપિયા કિલો આ ઉંબાડિયાનો ભાવ હતો। તેની અંદર તમામ પ્રકારના જેને કહેવાય કે લીલા શાકભાજીઓ આવે છે અને તમે જુઓ છો ને આગળ આપણે છે તેમના જે કાળુભાઈ છે માલિક જે બનાવે છે અને કઈ રીતની બનાવવાની પદ્ધતિ હોય છે તેની સાથે પણ આપણે વાત કરીશું। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।